જોડ પામે. પહેલું આપણે 5 ભૂતોના પંચક જોયા હતા. પહેલી પ્રક્રિયા. હા બાપુ. આકાશના અંતકણ પંચક, વાયુના પ્રાણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, જળના કર્મેન્દ્રિય પંચક, પૃથ્વીના વિષય પંચક. એ પહેલી પ્રક્રિયા. હા બાપુ. બીજી પ્રક્રિયા એ જે તે 5 અંતકણના નામ, 5 વાયુના નામ, 5 જ્ઞાન, 5 કર્મેન્દ્રિય, 5 વિષયના નામ. ત્રીજી પ્રક્રિયા એ હતી કે એના કાર્ય અને દેવતા, સ્ફુરણ અને વિષ્ણુ, સંકલ્પ અને મનના, નિશ્ચય અને બ્રહ્માયના નતો ભણ્યો. ત્રીજી ભણી પછી અધ્યાત્મ આદિભૂત આમાં જ આવી ગયો. અને ચોથી આપણે ભણ્યા એ થોડી ભારે હતી. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને પ્રાણ શામાંથી બને આપણે ચોથી ભણ્યા હતા. બરોબર ને? એ ચોથી આપણે ભણ્યા હતા. આ 4 પ્રક્રિયાઓ આપણે અત્યાર સુધી ભણ્યા. બરોબર ને? હવે 5મી પ્રક્રિયા છે. આજ મોનિટર નથી આવ્યા. બાપુ વાંચું 5મી પ્રક્રિયા. હા, 5મી વાંચો. આમાં ભોગતા કોણ છે એ આવશે. શું બાપુ? ભોગતા કોણ છે? ભોગતા આપણો ભોગતા નો કાઢવાનો છે ને. વાંચો. અકર્તા કોણ છે? હા બાપુ. 5મી પ્રક્રિયા. શિષ્ય: હે મહારાજ, તમે મારા આત્માને અકર્તા, અભોગતા, સાક્ષી છે એમ કહ્યું. ત્યારે આ દેહમાં કર્તા કોણ છે તથા સુખ દુઃખનો ભોગતા કોણ છે અને કયા કયા સાધનોથી ભોગવે છે તે સ્પષ્ટ સમજાય તે રીતે કૃપા કરીને કહો. ગુરુ: આ દેહમાં 5 અંતઃકરણ કરતા ભોગતા છે, 5 પ્રાણ કરતા ભોગતાના વાહન છે, 5 કર્મેન્દ્રિયો તેમના દ્વાર છે, 5 વિષય તેઓના ભોગ છે અને 5 કર્મેન્દ્રિય તેઓના સેવક છે. અને તો એ સર્વને જાણવા વાળો અકર્તા, અભોગતા, અસંગ આત્મા છે. અંતઃકરણ કરતા અને પ્રાણના વાહનો પર બેસી અને જ્ઞાનેન્દ્રિયના દ્વારોથી 5 વિષયોને ભોગવે અને કર્મેન્દ્રિયમાં સહાય કરે. હવે જે આવશે ને, પેલું અંતઃકરણને કરતા ભોગતા બધા છે, પછી મનને, પછી બુદ્ધિને, પછી ચિત્તને અને અહંકારને. એમાં જે મેં કહ્યું ને એ પહેલું અંતઃકરણ લેશે, પછી પહેલો પ્રાણ લેશે, પછી પહેલી જ્ઞાનેન્દ્રિય લેશે, પહેલી કર્મેન્દ્રિય લેશે, પહેલો વિષય લેશે. અંતઃકરણ વ્યાન વાયુ પર બેસી શ્રોત્ર જ્ઞાનેન્દ્ર દ્વારથી અને શબ્દ વિષયને ભોગવે છે અને મોહ એમાં સહાય કરે છે. આ પહેલું આવશે. એટલે પહેલા લાઇનસર બોલવા. તમે લાઇનસર બોલશો તો આ બહુ સરળ, તમને તરત તમે સમજી શકો. વાંચો હવે. શિષ્ય: હે સ્વામી, સાધારણ રીતે તમે અંતઃકરણ પંચક, કર્તા ભોગતા તથા પ્રાણ પંચક, તેના વાહન, જ્ઞાનેન્દ્રિય પંચક, તેના દ્વાર તથા વિષય પંચક, તેના ભોગ અને કર્મેન્દ્રિય પંચક સેવક એ રીતે કહ્યું. પણ તે 5 તત્વોના કોણ કોણ કરતા ભોગતા, કયા કયા વાહન ઉપર બેસીને, કયા કયા દ્વારમાં આવીને, કયા કયા ભોગને ભોગવે છે અને કયા કયા સેવા કરે છે તે ભિન્ન ભિન્ન રીતે વિસ્તારી મને સમજાય તેમ કહો. ગુરુ: આકાશનું. હવે જોજો, બધું પહેલું આવશે. પહેલું અંતઃકરણ આવશે, વ્યાન વાયુ આવશે, શ્રોત્ર કર્મે જ્ઞાનેન્દ્રિય આવશે, પછી વાચા કર્મેન્દ્રિય આવશે અને શબ્દ વિષય આવશે. વાંચો, જુઓ. ગુરુ: આકાશનું અંતઃકરણ કરતા ભોગતા વ્યાન વાહન ઉપર બેસીને શ્રોત્ર દ્વારમાં આવી શબ્દ વિષય રૂપી ભોગ ભોગવે છે. એટલે કાનથી અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ સાંભળવાથી અંતઃકરણમાં સુખ દુઃખ રૂપી ભોગ થાય છે અને વાચા સેવક તેની સેવા કરે છે. તેથી અંતઃકરણ કરતા ભોગતા છે અને તો આત્મા એનો જાણવા વાળો છે. અંતઃકરણ કરતા ભોગતા. અંતઃકરણ
વ્યાન વાયુ પર બેસી ક્ષોત્રેન્દ્ર દ્વારા એ શબ્દને ભોગવે છે અને મોં એને સહાય કરે છે. પહેલી બધું આવ્યું કે ના આવ્યું? પહેલું બધું આવ્યું ને? જો તમે આવડ બોલ્યા તો મેં આવડ કાળમાં બેન. હા બાપુ. જો તરત તમે તરત સમજી શકો લાઈનસર બોલ્યા છે બરોબર ને? હા બરોબર. હવે બીજું આવશે, હવે મન આવશે, વાયુ આવશે, ત્વચા જ્ઞાનેન્દ્રિય આવશે અને સ્પર્શ વિષય આવશે. વાંચો. વાયુનું મન કરતા ભોગતા સમાન વાહન ઉપર બેસીને ત્વચા દ્વારમાં આવી સ્પર્શ વિષયને ભોગવે છે અને પાણી સેવક સેવા કરે છે. એટલે ત્વચાને ટાઢ લાગે તો હાથ વસ્ત્ર ઓઢાડે છે, પરસેવો થતો હોય તો પંખો ચલાવે છે, એ વગેરે સેવા કરે છે. ત્વચા ઉપર કોમળ ચંદન આદિ અનુકૂળ સ્પર્શથી તથા કઠણ અથવા ઉષ્ણ વગેરે પ્રતિકૂળ સ્પર્શથી સુખ તથા દુઃખ મનમાં થાય છે. તેથી સુખ દુઃખનું ભોગતા મન છે તેનો તું જાણવા વાળો આત્મા સુખી દુઃખી નથી. જો આવું શા માટે જાણવાનું? આત્મા અકર્તા છે, અભોક્તા. શું કામ જાણવાનું? અત્યારે આપણે કરતા ભોગતા છીએ. અત્યારે આપણે આપણી જાતને કરતા ભોગતા માની છીએ એટલે જન્મમાં પડીએ છીએ. ખરેખર કરતા ભોગતા આ અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે, પણ એના ધર્મ તમે આત્મા ઉપર નાખી દીધા. બરાબર. અને તમે કરતા ભોગતા બન્યા. એ કરતા ભોગતા માટે છૂટવા માટે આ વિચાર છે. આ જે તે કરતા ભોગતા છે, આત્મા કરતા ભોગતા નથી. એમ બરાબર. આપણા એ સમજવા માટે આ છે. એમ અંતઃકરણ કરતા છે, કરતા ભોગતા છે, મન કરતા ભોગતા છે, બુદ્ધિ છે, એ સમજવા માટે છે. ત્યારે આપણે જ્યાં સુધી તમે તમારી જાતને કરતા ભોગતા માનશો, અત્યારે તમે તમારી જાતને કરતા ભોગતા માનો છો? હા બાપુ, આટલા દિવસ તો ખબર નહોતી કાંઈ, તો એમ જ સમજતા હતા. ના, કાયમથી માનો છો. કાયમથી માનો છો. કેવી રીતે માનો છો? કયો તમે બધા માનો છો અમે આટલું કર્યું, ત્યાં સુધી મેં આટલું કર્યું, આટલું ભોગવીએ છીએ, હજુ આટલું કરું છું, આટલું ભોગવશું, માનો છો ને? તમારા બધા માની છીએ. તો એ ત્રણ કરતા બધા માનો, બરોબર ને? બરોબર. અત્યારે આપણે શું માને છે? અમે આટલું કર્યું, હજુ મને આટલું કરવું છે, બરોબર ને? બરોબર. અમે આટલું કર્યું છે, આટલું ભોગવીએ છીએ, હજુ આટલું કરવું છે, આટલું ભોગવવું છે. સાચું બાપુ. અને આ કરતા ભોગતાપણું એનું નામ સંસાર. જ્યાં કરતા ભોગતાપણું છે ત્યાં તમારો સંસાર છે. જ્યાં કરતા ભોગતાપણું નથી ત્યાં તમારો સંસાર નથી. અને આ કરતા ભોગતાપણું છે ત્યાં સુધી જન્મમાંથી તમારી નિવૃત્તિ નહીં થાય. માટે કરતા ભોગતાપણું છોડવા માટે કોણ કર્મ કરે છે, કોણ ભોગતા છે, એના માટે આ સમજ છે. બરોબર. તમારો આત્મા અકર્તા ને અસંગ છે, પણ અત્યારે તમે આત્માને કરતા માની બેઠા છો. અને આત્માને કરતા માનશો ત્યાં સુધી જન્મમાંથી તમે મુક્ત નહીં થાવ. તમે આત્માને અકર્તા ને અસંગ માનશો તો જન્મમાંથી મુક્ત થશો. તમારો આત્મા અકર્તા ને અસંગ છે. તો આત્મા વિશેની માન્યતા છે. એ બધું કરવા છતાં કશું નથી કરતો, અને કશું ન કરવા છતાં બધું એ કરે છે. આત્મા વિશેની માન્યતા છે. એ બધું કરવા છતાં કશું નથી કરતો, અને કશું નથી કરતો છતાં બધું જ કરે છે. બરાબર. અમારે નંદન બાગ ની અંદર આ ધીરુભાઈ સાંભળે છે, ધીરુભાઈ છે. હવે એ આવે એ પેલા ઘરમાં છોકરા ધમાલ કરતા હોય અને ધમાલ થતી હોય, ધીરુભાઈ નો પગ દરવાજામાં આવ્યો, છોકરા બંધ, વ્યવસ્થિત બેસી જાય, જાણે કશું બન્યું નથી એવા થઈ જાય. ભાઈ ભારતીબેન આવું બને? ભારતીબેન
સાચું નથી. હા બરાબર વાટીબેન. હવે ધીરુભાઈએ કશું નથી કર્યું, બધું કર્યું ને વાટીબેન. બરોબર બરોબર વાટીબેન. હા ધીરુભાઈએ કશું કર્યું નથી અને બધું ના કર્યું વાટીબેન. હા અને વાટીબેન આ બધું કરો છો તો કશું ના કર્યું વાટીબેન. બરોબર વાટીબેન. હા એમ આ તમારા આત્માની સત્તાથી તમારું અંતઃકરણ મન બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય કામ કરે છે તો એ એની સત્તાથી કરે છે. એટલે બધું કરે છે તો કઈ નથી કરતો અને બધું કરે છે તો કઈ ના બધું નથી કરતું કઈ બધું એ કરે છે. વાત સમજણ પડી. તમારી આત્માની સત્તાથી આપણા દેહ નું બધું કામ થાય છે તો એ કશું નથી કરતો બધું કરે છે ને એમ. હા અને એ બધું કરવા છે તો કશું નથી કરતો, બધું નથી કરતો તો બધું થાય છે એમ. આ રીતે એમ ફક્ત એ સત્તા આપે છે. ધારો કે તમને દાખલો આપું બીજો. સવારના પળનો સૂર્ય ઉગે છે અને એના પ્રકાશથી બધા પ્રકૃતિ ને પશુ પક્ષી મનુષ્ય બધા કામ કરતા થઈ જાય છે. એ સૂર્યનો પ્રકાશ કશું નથી કરતો, બધું એ કરે છે ને. અને બધું કરવા છતાં કશું નથી કરતો ને. એવી રીતે તમારો આત્મા બધું કરવા છતાં કશું કરતું નથી અને કશું નહીં કરવા છતાં બધું એ કરે છે. આ તમારા આત્માનું અકર્તા ભણો. શેરીમાં ઝઘડો થઈ રહ્યો છે. ઘણા માણસો સમજાવી પણ બંધ થતા નથી. બે જણા સામેથી વધારે લડે જાય છે. એક એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ સમાજનો ગામનો આવ્યો. એ ફક્ત શેરીમાં ઉભો રહ્યો, ઝઘડો બિલકુલ શાંત થઈ ગયો. આ બની શકે? હા બની શકે ને ભાવનાબેન, ભારતીબેન? હા બાપુ બની શકે. બરોબર. તો એને કશું નથી કર્યું, બધું કર્યું ને. ફક્ત એની હાજરીથી બરોબર થઈ ગયું ને. થઈ ગયું. એને કશું નથી કર્યું, બધું એ કર્યું અને બધું કર્યું કશું નથી કર્યું. એમ તમારા આત્માની સત્તાથી આખો તમારો દેહ સંઘાત કામ કરે છે. એ બધું એ બધું કરવા છે તો કશું કરતું નથી, કશું નથી કરતું, બધું એ કરે છે. આ રીતે તમારો આત્મા બધું કરવા છતાં પણ અકર્તા છે. કશું ન કરવું ને અકર્તા માનવું એ સારી વાત નથી, પણ બધું કરતો હોય અને અકર્તા માનવું એ સારી વાત છે. બરોબર ને? બરોબર. કશું ન કરતો હોય અને અકર્તા માનવું, એના કરતા બધું કરતો હોય અને અકર્તા માનવું એ સારું છે. એમ આત્મા આ બધાને સત્તા આપે છે, એને સત્તાથી બધા કામ કરે છે છતાં પણ પોતે એ કર્મનું અભિમાન લેતો માટે આત્મા અકર્તા. વાંચો હવે મનનો વાંચો. તેજનું આવ્યું બાપુ. તેજનું આવ્યું. તેજની બુદ્ધિ કરતા ભોગતા ઉદાન વાહન ઉપર બેસીને ચક્ષુ દ્વારમાં આવી રૂપ વિષયને ગ્રહણ કરે છે અને પાદ સેવક તે રૂપ જોવા લઈ જાય છે. એટલે ચક્ષુ પ્રિય અપ્રિય પદાર્થો દેખવાથી બુદ્ધિ સુખ દુઃખની ભોગતા થાય છે, પણ તું તેનો દ્રષ્ટા અભોગતા છે. જો એક વાત અહીંયા તમારું આ ખોટું લખ્યું. ચક્ષુ થી પ્રિય પદાર્થો દેખવા છે. ચક્ષુથી પ્રિય પદાર્થોનું જ્ઞાન ન થાય. ચક્ષુથી ફક્ત પદાર્થનું જ્ઞાન થાય. એ પદાર્થમાં પ્રિય અને અપ્રિય તમારું મન મૂકે. બરાબર. ઇન્દ્રિય આંખ ના મૂકે. આંખમાં દારૂ તો દારૂડિયાને પણ દેખાય ને આપને પણ દેખાય. આપણે આંખમાં દારૂ જોવે ને અને દારૂડિયાને આંખમાં દારૂ જોવે ને તો દારૂડિયાને એમાં પ્રીતિ થાય ને આપણને એમાં દ્વેષ થાય. તો આંખે કર્યું, મને કર્યું. તો પદાર્થોનો રાગ અને દ્વેષ મન કરે છે, ઇન્દ્રિયો કરતી નથી. ઇન્દ્રિયો તો ફક્ત પદાર્થનું જ્ઞાન લે છે. બરાબર. પ્રત્યેનો રાગ અને દ્વેષ તમારું મન કરે છે. બરાબર. ઇન્દ્રિયો નથી કરતી. ઇન્દ્રિયો તો ફક્ત તમને જ્ઞાન આપ્યું કે આ દારૂ છે, પણ
પણ એ દારૂ પ્રત્યે જેને ગમે એને પ્રિયતા, ન ગમે એને દ્વેષ, એ મન કરે છે, મન કરે છે, ઇન્દ્રિયો કરતી નથી. બરાબર. વાંચો. આપનું ચિત્ત કરતા ભોગતા પ્રાણ વાહન ઉપર બેસીને જીવા દ્વારમાં આવી રસ વિષયને ભોગવે છે અને કૃષ્ણ સેવક રસનો ત્યાગ કરે છે. એટલે જીવાથી મધુર આદિ અનુકૂળ પ્રિય રસ તથા કટુ કડવા આદિ અનુકૂળ રસ ચાખવાથી ચિત્ત સુખ દુઃખનું ભોગતા થાય છે, પણ તો તેનો દ્રષ્ટા અભોગતા છે. પૃથ્વીનો અહંકાર કરતા ભોગતા અપાન વાહન ઉપર બેસીને દ્રાણ દ્વારમાં આવી ગંધ વિષયને ભોગવે છે અને ગુદા સેવક મળનો ત્યાગ કરે છે. એટલે દ્રાણથી પુષ્પ અંતર આદિ અનુકૂળ સુગંધીને અને પ્રતિકૂળ સુગંધીને ગ્રહણ કરવાથી અહંકાર સુખ દુઃખનો ભોગતા છે, તો એનો જાણનારો અભોગતા છે. તારા આત્મામાં સુખ દુઃખ નથી. એ રીતે કરતા ભોગતાની પ્રક્રિયાનું નિરૂપણ કરીને હવે બીજા પ્રકારથી આકાશ આદિ 5 મહાભૂતના એક એકના 5 તત્વોને કહી બતાવે છે. એક વાત કહું તમને. હા. તમે કોઈ પણ પદાર્થ ખાઓ છો, ધારો કે તમે આઈસ્ક્રીમ ખાધો, પણ અમારા ધીરુભાઈ આઈસ્ક્રીમ ખૂબ પ્રિય છે, તો ધીરુભાઈ આઈસ્ક્રીમ ભોગવે છે. ત્યારે આઈસ્ક્રીમ ખાય છે ત્યારે ધીરુભાઈ આઈસ્ક્રીમ ભોગવે છે. સ્વાદ સ્વાદ નહીં, બોલો ધીરુભાઈ, બોલો ધીરુભાઈ. ધીરુભાઈ, હા બોલો પ્રભુ. તમે જયારે આઈસ્ક્રીમ ખાઓ છો ત્યારે તમે આઈસ્ક્રીમ ને ભોગવો છો? સ્વાદ ને ભોગવું. નહીં નહીં, કયા સ્વાદ ને ધીરુભાઈ? તમારે કેવું સાચું છે? કયા સ્વાદ ને ભોગવો છો ધીરુભાઈ? સુખ નહીં, કોઈ દિવસ ધીરુભાઈ તમે વિચાર કર્યો? ધીરુભાઈ એ સ્વાદ ને ભોગવે છે કે આ આઈસ્ક્રીમ મેં પહેલા ખાધા હતા એનાથી સારું છે કે હલકો છે, એ ભોગવે છે. બરોબર ધીરુભાઈ? હા બરાબર. આ પહેલા મેં જે આઈસ્ક્રીમ ખાધા હતા એના કરતા આઈસ્ક્રીમ સારું છે તો હલકો છે. બરોબર ધીરુભાઈ? બરાબર. તો ધીરુભાઈ શું ભોગવ્યો? ધીરુભાઈએ આઈસ્ક્રીમ ના જ્ઞાન ને ભોગવ્યું, આઈસ્ક્રીમ ને નથી ભોગવ્યો. બરાબર બરાબર ને? બરાબર. બરાબર. એમ તમે દરેક, ધારો કે તમે કોઈ હોટલની દાળ હોય, અત્યારે આ બધા જે હોટલ હોય કોઈનું દાળ સ્પેશિયલ હોય, કોઈનું શાક સ્પેશિયલ હોય, કોઈનો બાજરીનો રોટલો સ્પેશિયલ હોય છે ને, તો તમે પદાર્થ નથી ભોગવતા, પણ બધા કરતા એમાં સારું એવું જ્ઞાન આવે છે. માટે તમે કોને ભોગવો છો? તમે વિષયને નથી ભોગવો, તમે જ્ઞાનને ભોગવો છો. બરાબર. મારી વાત સમજણમાં આવે તો આ વાત શું છે, આવી રીતે તમે સમજો ને તો તમે જ્ઞાન એટલે તમારું સ્વરૂપ. બરાબર. તમે કોઈ પણ તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આના કરતા સારો શબ્દ છે ના હલકો, આ સારું ગાય છે, આ એનાથી હલકું ગાય છે, એ રીતે તમે શબ્દને ભોગવો છો. બરોબર ને? બરાબર. હા. સ્પર્શ, આના કરતા સ્પર્શ સારો છે, આના કરતા સ્પર્શ હલકો છે. તમે જ્ઞાનને ભોગવો છો, સ્પર્શને ભોગવતા નથી. બરાબર. એ પ્રમાણે રૂપને કાશ્મીર કરતા હલકું રૂપ છે, કાશ્મીર કરતા સારું રૂપ છે. જ્ઞાનને આપણે ભોગવીએ છીએ. આ રીતે આ બુદ્ધિથી જો તમે કદાચ ભોગવો તો પણ તમારામાં ભોગતા પણ ના આવે. તમે વિષય નથી ભોગવતા, તમે જ્ઞાન ભોગવો છો, તો પણ વિષય પ્રત્યેની આસક્તિ તમારી છૂટી જાય. વાત સમજવી થોડી ભારે છે પણ વાસ્તવિક છે. હા, સમજાઈ જશે બાપુ. તમે જે પ્રાથમિકમાં છો ને એટલે. હા બાપુ. જ્ઞાન શબ્દ આવ્યો એટલે ત્યારે એમ થાય કે ભોગવવાનું જ્ઞાન એમના આત્મા, જ્ઞાન એ જ આત્મા છે એમ. બરાબર. એટલે મારી વાત સાંભળો, તમને જેટલા પણ જ્ઞાન થાય છે એ આત્માની સત્તાથી થાય છે.
હા એ પોતે સતચિત છે ને, સતચિત એટલે જ્ઞાન એનામાં જે ચિત્ત છે એનાથી બધા જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન ભોગવવાનું એટલે મને એમ થોડુંક એવું છે. જ્ઞાન ભોગવો એટલે આત્મા, તમે આત્માનો આનંદ ભોગવો છો એમ. બરાબર. જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે આત્મા, જ્ઞાન એટલે આત્મા એમ. સંગીત એટલે આત્મા, એના અનેક નામો છે એમ. બરાબર. એ તો મને થોડુંક એવું કે મને થોડુંક જ્ઞાન ભોગવાનું એટલે તમે જ્ઞાન ભોગવો છો, એટલે તમે આત્માને ભોગવો છો એમ. બરાબર તમે વિષય નથી ભોગવતા એમ. તમને એ વખતે જે સુખ મળે છે તે આત્માનું મળે છે, વિષય નથી મળતું એમ. બરાબર. આવી બુદ્ધિથી રાખો, આવી બુદ્ધિથી તમે વિષયનું સેવન કરો તો વિષય પ્રત્યેની જે તમારી આસક્તિ છે એ છૂટી જાય એમ. બરાબર. તમારે જ્ઞાન જ ભોગવું છે, તમે વિશેષ રૂપો જ્ઞાન જ ભોગવું છું, તમારે વિષય પ્રત્યેની જે આસક્તિ આવવું જ જોઈએ એ તમારે છૂટી જાય. બરોબર. મને થોડોક એવો વિચાર આવ્યો કે વિષયો ભોગવી પણ જ્ઞાન તો અનુભવનું છે ને. તમારી હજી તમે આગળ ચાલ્યા નથી. જ્ઞાન એટલે શું તમે સમજ્યા નથી. જેમ આપણે દર્પણ હોય હા તો દર્પણની સામેથી જેટલા દ્રશ્યો જાય એટલા બધા દ્રશ્યો દર્પણ લે. લે કે ના લે? હા, લીધા વગર લે. બરોબર છે. એમ તમારા આત્માની સામે જે આવે એનું જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં. બરાબર. દ્રષ્ટાંત આપું તમને. છાયાબેન ગોવાના બજારમાં ગયા છે. હા તો ગોવાના બજારમાં એમને અનેક જાતના માણસો, અનેક જાતની દુકાનો, અનેક જાતના વાહનો, અનેક જાતની વસ્તુઓનું સહેજે એમને જ્ઞાન થાય છે. હા આ જ્ઞાન કોને લીધું છે સાહેબ? આ તમારું જ્ઞાન શું? આત્મા જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં એમ. બરાબર. હા, જેને તમે નથી ઓળખતા એનું પણ તમને જ્ઞાન થાય છે. હા બરોબર બરાબર. ને? હા, હા, હા બરોબર. તમે જેને નથી ઓળખતા, જે માણસો એ પેલા માણસ છે, આ સ્ત્રી છે, આ દુકાન છે, આ મોટરસાયકલ છે, આ ગાડી છે, બધાને તમને જ્ઞાન થાય છે. તમારા આત્માની સામે જે આવે એનું જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં એમ. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. એમ તમારી જીભ ઉપર જે સ્વાદ આવે એનો સ્વાદ જ્ઞાન આપ્યા વગર રહે જ નહીં. વિષયની સાથે જ્ઞાન પણ આપે દરેક વિષયમાં. પણ કે આ તો પાવાગઢ અંબાજીનું દ્રશ્ય સારું છે, જ્ઞાન આવ્યું કે ના આવ્યું? હા, સ્પર્શો ના આવ્યો? આના કરતા સારું છે. હા, દરેક પાંચે પાંચ વિષયમાં જ્ઞાન આપે. અને જ્ઞાન એનું જ્ઞાન સ્વરૂપ છે. એ જેની સામે જે આવે એનું જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં એમ. બરાબર. આમ બધું તમે આગળ જશો ને એમ ખબર પડશે. હા સ્વામીજી. એની સામે ધારો કે આપણે બજારમાં જઈએ, આપણે બધું દેખાય ને. હા, જેને આપણે ન ઓળખતા બધું ના દેખાય. તમે છાયાબેન ગોવાના બજારમાં જાય, ઓળખીતા 2%, આ ન ઓળખાતા માણસો, વસ્તુઓ, દુકાનો, મોટર 98%. હા સાચું. હા, કાશ્મીર બરોબર ને? તો 98% જ્ઞાન લીધું કોને? ખરેખર કાશ્મીર જ્ઞાન લે તો જે 2% ઓળખીતા છે એનું જ્ઞાન લેવું જોઈએ ને. હા, અને 98% બીજું જ્ઞાન કાશ્મીર લે. બરોબર ને કાશ્મીર? બરાબર. એ જ્ઞાન કોને લીધું? કે એક તમારા આત્માએ લીધું. તમારે ના લેવું તો જેમ દર્પણની સામે પદાર્થ આવે એ પદાર્થનો પ્રતિબિંબ લીધા સિવાય રહે જ નહીં દર્પણ. બરોબર. એમ તમારા આત્માની સામે જે પદાર્થ આવે એનું જ્ઞાન લીધા સિવાય રહે. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. બરાબર. જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં. બધું જ્ઞાન સ્ટોર કરતું આવે. એ જ્ઞાન લીધા સિવાય રહે જ નહીં હવે. બરાબર. તમે ના લેવો તો તમને આપી દે. બરોબર. હા
ધન્યવાદ સ્વામીજી. આ પહેલા મેં તમને કહ્યું હતું હા, તમારે સમય- ખરાબ દ્રશ્ય જોવું નથી, હા, છતાં તમારાથી જોવાઈ જાય છે. સાચું. ખરાબ દુર્ગંધ નાકને લેવી પણ લેવાઈ જાય છે. નિભાઈ જાય, સાચું. બરોબર ને? બરાબર. આ બધું તમે જેમ આગળ જશો ને એમ આ બધી વાતો તમારે સમજવામાં આવતી જશે. હા સ્વામીજી, ધન્યવાદ. બીજું, તમને જે વિષય જ્ઞાન થાય છે, સીધાબેન છાયાબેન ગોવાના બજારમાં ગયા તો ગોવાના બજારમાં એમના અંતઃકરણમાં જે મનુષ્યો, જે ગાડીઓ, જે દુકાનોનો સંસ્કાર પડ્યા છે એનું જ્ઞાન લે છે કે આ આની દુકાન છે, આનું વાહન છે, આ છે. અંતઃકરણનો સંસ્કાર પડ્યા છે એનું જે એ 2% લેશે એમ. બરોબર. અને જેના સંસ્કાર નથી પડ્યા હા, એવા પદાર્થો 98% તમે જ્ઞાન લેશો. અચ્છા, બરોબર. બરોબર? આ બે જ્ઞાનનો ફરક નહીં. હા, ફરક. હા, બરોબર ને? બરાબર. તમારા અંતઃકરણમાં જે મનુષ્યના આ ભાઈની આ ગાડી છે, આ ભાઈની આ દુકાન છે, મારા ઓળખીતાની, જેના સંસ્કાર પડ્યા છે એનું એમ કે છે આનું આ છે. અને જેના સંસ્કાર નથી પડ્યા એનું ખબર આ મનુષ્ય છે, આ દુકાન છે, આ મોટરસાયકલ છે, આ ગાડી છે, આ હાથલારી છે, આ જ જ્ઞાન લે છે, બીજું નહીં લો એમાં. સાચું. બરોબર ને? બરાબર. આપણે જ્ઞાન લઈએ છીએ. આપણે આ જ્ઞાન લઈએ છીએ પણ આપણને ખબર જ નથી. બરાબર. આ રીતે તમારો વ્યવહાર ચાલે છે જ્ઞાનનો. હા સ્વામીજી. અંતઃકરણમાં પડેલા સંસ્કારોનું જ્ઞાન થાય અને જેના અંતઃકરણમાં સંસ્કારો નથી પડ્યા એનું પણ જ્ઞાન થાય. હા સ્વામીજી. હા, તો જેનો અંતઃકરણમાં સંસ્કારો પડ્યા છે એનું જ્ઞાન તમારી અંતઃકરણની વૃત્તિએ લીધું. અને બરાબર. જેમાં તમારા અંતઃકરણના સંસ્કારો નથી પડ્યા એવા વ્યક્તિ અને પદાર્થ છે એનું જ્ઞાન તમારા આત્માએ સ્વયં પ્રકાશ કર્યું. બરાબર. બરોબર ને? હા, બરાબર સ્વામીજી. આ જ્ઞાનમાં આટલો ફરક છે. વાંચો. હા બાપુ, છઠ્ઠી પ્રક્રિયા. ગુરુ આકાશના અંતઃકરણ વ્યાન. હવે આ એના પાંચ અર્થ. પહેલા જુઓ, અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ. આ લાઈન સલાહ છે જ. બેન, હા બાપુ. આજે આ પહેલું ખરું ને આપણે ના ગણ્યા? હા કયો હા ભોગતા, હા કયા વાહનો પર બેસી, કઈ જ્ઞાનેન્દ્ર, કયા વિષયને કોણ સેવક, એનો અહીંયા લાઈન ચલાવી. અંતઃકરણ ભોગતા, વ્યાન વાયુ પર બેસી, સ્તોત્ર ઇન્દ્રિય દ્વારા શબ્દને ભોગવે છે, વાચાને ભોગવે, શબ્દને ભોગવે છે અને વાચા કર્મેન્દ્રિયમાં સેવક છે. હા. એનું એ જ આવ્યું એમ. વાંચો. ગુરુ આકાશના અંતઃકરણ વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ 5 તત્વો છે. શિષ્ય, એ 5 તત્વો આકાશના કયા, તેમાં હેતુ શું છે તે કહો. ગુરુ, સ્ફુરણ અંતઃકરણ હૃદયાકાશમાંથી ઉત્પન્ન સ્મરણ આપણા અંતઃકરણ હૃદયાકાશ છે એમાંથી ઉત્પન્ન થાય. હા. સ્મરણ એટલે કોઈ પણ કામ કરવાનું પહેલું સ્મરણ થાય એ હૃદયાકાશમાં થાય. આકાશ હૃદયાકાશમાં અત્યારે પામે છે. વાંચો. થાય છે અને ત્યાં જ લય પામે છે. તેથી આકાશનું છે. વ્યાન સર્વ અંગમાં આકાશની પેઠે વ્યાપી રહ્યો છે. માટે આકાશનો શ્રોત્રિય ઇન્દ્રિય આકાશનો ગુણ શબ્દ છે, તે સાંભળે છે. માટે આકાશની વાચા ઇન્દ્રિય આકાશનો ગુણ શબ્દ છે, તેનો ઉચ્ચાર કરે છે. તેથી આકાશની અને શબ્દ તો આકાશનો જ ગુણ છે, એ પ્રસિદ્ધ છે. વાયુના મન, સમાન, ત્વચા, પાણી અને સ્પર્શ એ 5 તત્વો છે. શિષ્ય, એ 5 તત્વો વાયુના જ છે. એમાં હેતુ શું છે તે કહો. ગુરુ, મન વાયુની પેઠે ચંચલ છે, તેથી વાયુનું જાણવું. સમાન પોતે વાયુ રૂપ છે. ત્વચા ઇન્દ્રિય વાયુનો ગુણ સ્પર્શ છે, તેને
જાણે છે માટે વાયુની છે. પાણી ઇન્દ્રિય વાયુનો ગુણ જે સ્પર્શ તે થાય છે માટે વાયુની છે. સ્પર્શ વાયુનો જ ગુણ છે માટે વાયુનો છે. તું એ સર્વનો સાક્ષી છે. તેજના બુદ્ધિ, ઉદાન, ચક્ષુ, પાદ અને રૂપ એ 5 તત્વો છે. શિષ્ય, એ 5 તત્વો તેજના છે. તેમાં હેતુ શું છે તે કહો. ગુરુ, બુદ્ધિ પ્રકાશવાળી તેજોમય છે માટે તેજની છે. ઉદાન વાયુ કંઠમાં અન્નજળનો વિભાગ કરીને તે જઠરાગ્નિમાં પહોંચાડે છે માટે તેજનો છે. ચક્ષુન્દ્રિય તેજનો ગુણ રૂપ છે, તેને જુએ છે માટે તેજની છે. પાદ ઇન્દ્રિય વિશેષ કરીને ઉષ્ણતા રહે છે ને તેજનો ગુણ રૂપ તેને જોવા લઈ જાય છે માટે તેજની છે. અને રૂપ તો તેજનો ગુણ છે, તેથી એ 5 તત્વો તેજના છે. તું એ સર્વનો સાક્ષી છે. આપના ચિત્ત, પ્રાણ, જીવા, શૃષ્ણ અને રસ એ 5 તત્વો છે. શિષ્ય, એ 5 તત્વો જલના છે એમ સાથી જણાય તે કહો. ગુરુ, ચિત્ત જલની પેટે દ્રવીભૂત થાય છે માટે જલનું છે. પ્રાણવાયુ જલ વગર રહેતો નથી, તેથી જલનો છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે જલમય પ્રાણ છે. જીહવા ઇન્દ્રિય જલનો ગુણ રસ છે, તેને ગ્રહણ કરે અને સદાકાળ ભીની રહે છે, તેથી જલની છે. શિષ્ણ ઇન્દ્રિય મૂત્ર રૂપ જલનો ત્યાગ કરે છે, તે ત્યાગ કરે છે માટે જલની છે. અને રસ જલનો ગુણ છે. તો એ સર્વનો જાણવા વાળો સાક્ષી છે. પૃથ્વીના અહંકાર, અપાન, દ્રાણ, ગુદા અને ગંધ એ 5 તત્વો છે. એ શિષ્ય, એ 5 તત્વો પૃથ્વીના છે એમ કેમ નિશ્ચય થાય તે કહો. ગુરુ, અહંકાર પૃથ્વીની પેટે ભારે તથા જળ છે માટે પૃથ્વીનો છે. અપાન વાયુ પૃથ્વીનો ભાગ મળ અને ગુદા દ્વારથી બહાર કાઢે છે માટે પૃથ્વીનો છે. દ્રાણ ઇન્દ્રિય પૃથ્વીનો ગુણ ગંધ છે, તેને જાણે છે માટે પૃથ્વીની છે. ગુદા ઇન્દ્રિય પૃથ્વીનો ભાગ મળ છે, તેનો ત્યાગ કરે છે માટે પૃથ્વીની છે. ગંધ ગુણ પૃથ્વીનો છે, એ તો પ્રસિદ્ધ છે. એ રીતે 5 ભૂતોના 25 તત્વોનો સાક્ષી જાણવા વાળો તું આત્મા છે. તેથી તે તત્વો તું નહીં અને તારા પણ નહીં, તું તેથી જુદો છે. 7મી પ્રક્રિયા. શિષ્ય, હે ગુરુ, પહેલી પ્રક્રિયામાં આકાશના 5 અંતઃકરણ, વાયુના 5 પ્રાણ, તેજની 5 જ્ઞાનેન્દ્રિય, આપની 5 કર્મેન્દ્રિય અને પૃથ્વીના 5 વિષય એ રીતે કહ્યું. અને હમણાં ઉપર કહેલી 6ઠી પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયાથી જુદી રીતે કહ્યું. કેમ કે આકાશના અંતઃકરણ વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ, વાયુના મન, સમાન, ત્વચા, પાણી અને સ્પર્શ, તેજના બુદ્ધિ, ઉદાન, ચક્ષુ, પાદ અને રૂપ, આપના તેજ, પ્રાણ, જીહવા, શિષ્ણ અને રસ, પૃથ્વીના અહંકાર, અપાન, દ્રાણ, ગુદા અને ગંધ એસી રીતે કહ્યું. તેનું શું કારણ તે કહો. ગુરુ, જો કે મુખ્યત્વે કરીને અપંચીકૃત પંચભૂતમાંથી 17 તત્વોનો સૂક્ષ્મ દેહ ઉત્પન્ન થયો છે એમ વેદાંત અહીંયા સૂક્ષ્મ 25 કયો ને સૂક્ષ્મ દેહના 25 તત્વો એટલું પંચીકરણ માને છે. વેદાંતના બીજા બધા ગ્રંથો સૂક્ષ્મ દેહ 17 તત્વોનો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનો સૂક્ષ્મ દેહ. આ સૂક્ષ્મ દેહ શું છે તમને ખબર છે? આ સૂક્ષ્મ દેહ આ શરીરમાંથી નીકળી જાય એના મૃત્યુ, અને આ સૂક્ષ્મ દેહ બીજા શરીરમાં પ્રવેશ કરી નામજન્મ. બરાબર. આ સૂક્ષ્મ દેહ આવવા જવાનું કામ કરે છે. આપણા શરીરમાં જે 3 દેહ કયા ને, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, તો જયારે મૃત્યુ પાસે ત્યારે સ્થૂળ દેહ બાળી નાખવામાં આવે છે. આવતો જતો છે ને, બાકી સૂક્ષ્મ દેહ અહીંથી જાય છે. બરાબર. અને સૂક્ષ્મ દેહ ફરી બીજા ગર્ભમાં આવે છે, એ સૂક્ષ્મ દેહ આવે છે. બરાબર. અને એમાંથી સ્થૂળ દેહ બને છે. એટલે તેથી ફરી જન્મ થયો એમ કહેવાય બાપુ? હા, જ્યાં સુધી તમારો સૂક્ષ્મ દેહ છે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ. બરાબર.
સૂક્ષ્મ દેહ થી જન્મમણ થાય છે અને સૂક્ષ્મ દેહ જ્ઞાનથી બહાર પામે. એટલે સૂક્ષ્મ દેહ ને આપણે સંસ્કારોનો સમૂહ એવું જ નામ આપ્યું છે, બરાબર? સંસ્કાર નો સમય નામ સૂક્ષ્મ દેહ તમારો. બરાબર. તમે 5 જ્ઞાનેન્દ્રિયોથી આસક્તિથી જે સંસ્કાર ભેગા કરે નામ સૂક્ષ્મ દેહ. બરાબર. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયમાં જુઓ, હું તમને બીજું સમજાવું. આ બધાના સંસ્કાર જુદા જુદા હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયોમાં તમારા ક્ષોત્રના દરેકના સંસ્કાર જુદા. એટલે જુઓ, દરેકની આંખ જુદી જુદી, એક સરખી નહીં. દરેકના કાન જુદા જુદા, દરેકનું મન જુદું જુદું, દરેકની બુદ્ધિ જુદી જુદી, દરેકના પગ જુદા જુદા, કોઈના બ્રાહ્મણ, કોઈના ટૂંકા, દરેકના હાથ જુદા જુદા. આ તમારા સુખ દેહમાં જે સંસ્કારો છે એ સંસ્કારો પ્રમાણે તમારા ઘરમાં એ પ્રમાણે પંચીકૃત થાય છે. એ પ્રમાણે તમારા શરીરના અંગો બને છે. આપણા શરીરના અંગોનું ગણતરી ગર્ભાશયમાં થાય. એટલે બધાને આંખ, કાન, નાક, હાથ, પગ, આંગળા બધાના જુદા જુદા હોય છે. કોઈને આંખ ઝીણી હોય, કોઈને આંખ મોટી હોય, કોઈના આગળ લાંબા હોય, કોઈના ટૂંકા હોય. નથી હોતા. પૂર્વના કર્મના પડેલા સંસ્કાર અનુસાર નવો આકાર મળે. કોઈના પગ લાંબા હોય, કોઈના પગ ટૂંકા હોય. બરોબર ને? એ તમારા એ સંસ્કાર પ્રમાણે પંચભૂત લે. જેવી રીતે હું દાખલો આપું. આપણે લોખંડના ચોરાનો ઢગલો છે, એમાં આપણે લોહ ચુંબક ફેરવીએ તો એ લોહ ચુંબક માં જેવું હોય એવી આકાર બને જાય ને. બધા જુદા જુદા બને ને. જુદા જુદા આકાર બને. એમાં તેવી રીતે, બરોબર ને? બરાબર. એવી રીતે આ તમારા આ સુખ દેહ. હવે આપણા સુખ દેહ ના 17 તત્વ. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, 17 તત્વો. 5 તરી 15, 16 અને 17. આ પંચીકરણ 25 બતાવે છે. બાકી બીજા બધા ગ્રંથો સુખ દેહ ના 17 તત્વો. સુખ દેહ ના 17 તત્વોનો નવો જન્મ થાય છે. સુખ દેહ ના 17 તત્વો નવો જન્મ થાય છે એ આપણે જાણવાની જરૂર નથી. એ તો બધા જાણે છે. પણ એ સુખ દેહ નો ફરી જન્મ શું કામ ન થાય એ જાણવાની જરૂર છે. બરોબર ને? સુખ દેહ ના 17 તત્વો નો જન્મ થાય તો બધા જાણે છે. બરોબર ને? જન્મ સુખ દેહ ના 17 તત્વો નો થાય છે. મૃત્યુ એમાં નીકળે છે. પણ ફરી વાર સુખ દેહ જન્મ શું કામ ન થાય, એવી કઈ રીત કરીએ કે જે જન્મ ના થાય એ જાણવાની જરૂર છે. અને એ વાત આપણે પંચીકરણમાં અલ્પાબેટ જન્મનો કાગળ કેમ ફાટે એમાં ભણ્યા. બોલો, આવડે છે? જન્મનો કાગળ કેમ ફાટે આવડે છે? બાપુ તમારે જેવું સ્પષ્ટ તો નહીં થાય, પણ ના, નહીં ચાલે. મારા જેવું જ થવું પડશે. ચાલશે જ નહીં મારી આગળ. જેવું આવડે એવું બોલો, પછી અમે સુધારો કરાવે. બાપુ અમે ધીમે ધીમે ઘડાઈ જશું. જો અલ્પાબેન, જો હા બાપુ. ગુરુ શું કે છે? જો પાપ કર્મ બંધ કરી દે. પુણ્ય કર્મો હરિને અર્પણ કરવાના. દુર્જન સંગ છોડી દે. સાધન ચતુષ્ટય હું કઉ છું તે સાંભળ. તું દેહ નથી, પણ તું દેહનો દ્રષ્ટા આત્મા છે. આ મરી ગયા પછી આ સ્થૂળ દેહને બાળી નાખવામાં આવે છે. માટે એને કઈ કર્મો લાગતા નથી. બાકી રહ્યો દેહનો દ્રષ્ટા આત્મા.
એ આકાશની માફક વ્યાપક છે, માટે એને આવવું જવું પડતું નથી. બાકી રહે સુખ છે, એ આવવા જવાનું કામ કરે છે અને એ કર્મોનો ભોગતા છે. બરાબર. જ્ઞાનથી સુખ દેહ બળી જાય એટલે પછી ચિત્રગુપ્ત કોનો કાગળ લખે? આ જન્મમાં કાગળ આટલું ફરજિયાત યાદ રાખવાનું. હા બાપુ. હું બોલ્યો ને એ યાદ રાખવાનું. હા બોલી શકશો અળવાબેન? હા, પ્રયત્ન કરો. જો અળવાબેન, હા બાપુ. પાપ કર્મો બંધ કરી દે. પાપ કર્મ બંધ કરી દેવાનું. પુણ્ય ઈશ્વર હરિને અર્પણ કરવાના. પુણ્ય કર્મ, પુણ્ય કર્મ ઈશ્વરને અર્પણ કરવાનું. અને દૂરજનો સંગ છોડી દેવાનો. હા, સાધન ચતુષ્ટ થઈ અને હવે હું જે સાંભળું છું એ સાંભળ. આ સ્થૂળ દેહ મરી જાય છે, તો સ્થૂળ દેહ નથી પણ સ્થૂળ દેહ નો દ્રષ્ટા છે. આ સ્થૂળ દેહ મરી જાય પછી એને બાળી રાખવા, એટલે એને કર્મ કઈ ભોગવાના રહ્યા નહીં. બાકી રહેલું દેહ નો દ્રષ્ટા આત્મા, એ તો આકાશની વ્યાપક છે. જે વસ્તુ વ્યાપક હોય આવજા કરે નહીં. બાકી રહે સુખ દેહ, એ આવજા કરે છે અને એ કરતા ભોગતા છે. જ્ઞાન થવાથી સુખ દેહ બળી જાય છે. સુખ દેહ બળી ગયો પછી પાછળ કશું રહ્યું નહીં. એટલે ચિત્રગુપ્ત નો, યમરાજા નો કારવાડી ચિત્રગુપ્ત કોનો કાગળ લખે? આ ટૂંક અલ્પાબેન ખાસ યાદ રાખવાનું. એક શબ્દ આગો પાછો નહીં ચાલે. હા, એક શબ્દ આગો પાછો નહીં ચાલે. કાલ બોલાવી છો? કાલ આખો દિવસ તૈયાર થઈ નાખવાનો. રસોઈ કરતી વખતે બોલવાનો, કપડા ધોતી વખતે બોલવાનું, જે કામ કરતા વખતે ધ્યાનમાં રાખી બોલવાનું. તારે કાલે તૈયાર થઈને આવવાનું. અને આજે 8,000 ના નામ બોલવાના છે ને? હા બાપુ, થઈ ગયા છે તૈયાર. થઈ ગયા? હા બાપુ. બોલો. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય સાંખ્ય યોગ, ત્રીજો અધ્યાય કર્મ યોગ, ચોથો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. હા, જ્ઞાન કર્મ. હા. પછી પાંચમો અધ્યાય સંન્યાસ યોગ. નહીં, કર્મ સંન્યાસ યોગ. એમ બાપુ ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એમ હા, અને ચોથો કર્મ સંન્યાસ યોગ. એમ હા. પાંચમો. છઠ્ઠો આત્મ સંયમ યોગ. છઠ્ઠો ધ્યાન યોગ. છઠ્ઠો ધ્યાન યોગ. સાતમો ધ્યાન યોગ. છઠ્ઠો ધ્યાન યોગ ઘણા સમય આત્મ સંયમ કે છે. છઠ્ઠા ને આત્મ સંયમ કે છે, ઘણા ધ્યાન યોગ કે છે. હા બે એક જ કહેવાય, આત્મસંયમ ધ્યાન. બરાબર. એ કઈ કે છે? ને સાતમો અધ્યાય બાપુ જ્ઞાન વિજ્ઞાન યોગ ને આઠમો અક્ષર બ્રહ્મ યોગ. બરોબર છે, રાઈટ. બરોબર છે ને? હા બાપુ, આજે મોઢે કરી લીધા પાકા. અને હવે કાલે 8 થી 18 બરોબર ને? બરોબર. 9 થી 18 બરોબર ને? બરોબર થઈ જશે. પછી 18 એમ. હા, બરોબર ને? બરોબર. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી આ યાદ કરવા માટે કે આ બી ગીતાજી અધ્યાય કૃત પંચભૂતમાંથી 17 તત્વોનો સૂક્ષ્મ દેહ ઉત્પન્ન થયો છે એમ વેદાંતના પ્રકરણ ગ્રંથોમાં કહ્યું છે. તથાપિ મુમુક્ષુને સ્થૂળ રીતે ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી સર્વ તત્વોને વિસ્તારથી સમજવા સારું આ પંચીકરણના સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં સૂક્ષ્મ દેહના 25 તત્વોનું નિરૂપણ કર્યું છે અને તેમાં આકાશના તત્વોને વાયુ આદિ ભૂતોમાં મળવાથી ને વાયુ આદિના તત્વોને આકાશ આદિ ભૂતોમાં મળવાથી પેલી છઠ્ઠી પ્રક્રિયામાં જુદા જુદા પ્રકારે નિરૂપણ કર્યું છે. પણ તેમાં સમજવાનું એટલું જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારે નિરૂપણ કરેલા તે તત્વો
સર્વે ભૌતિક હોવાથી અનાત્મા રૂપ દ્રશ્ય છે તે આત્મા તેથી ભિન્ન છે. આ બધા તત્વોથી મૂળ સમાજ રે આ બધા તત્વોથી આત્મા ભિન્ન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય.